થરાદ નગરપાલિકાને વીજ વિભાગે નોટિસ ફટકારી છે। 1.29 કરોડનું વીજ બિલ બાકી ચૂકવવાનું હોવાથી થરાદ પાલિકાને આ અંગે નોટિસ આપવામાં આવી છે। તાત્કાલિક અસરથી બાકી વીજ બિલ ભરવા પાલિકાને નોટિસ અપાઈ છે। બાકી વીજ બિલ નહીં ભરે તો પાલિકાનું વીજ કનેક્શન કપાઈ જશે। તો થરાદ નગરપાલિકા કે જેનું વીજ બિલ ભરવાનું બાકી છે અને 1.29 કરોડનું વીજ બિલ ચૂકવવા માટે પાલિકાને નોટિસ આપવામાં આવી છે અને જો તાત્કાલિક અસરથી વીજ બિલ ભરવામાં નહીં આવે તો પાલિકાને વીજ વિભાગ તરફથી નોટિસ પણ આપવામાં આવશે। બાકી વીજ બિલ નહીં ભરાય તો પાલિકાનું વીજ કનેક્શન કાપી નખાશે તેવો પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો પાલિકાનું મસ્ત મોટું બિલ બાકી છે પરંતુ હજુ સુધી પાલિકાએ બિલ નથી ભર્યું ત્યારે 1.29 કરોડનું વીજ બિલ બાકી હોવાનું નોટિસમાં વીજ વિભાગ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હવે જોવાનું એ રહેશે કે થરાદ નગરપાલિકાનું વીજ બિલ ક્યારે ભરાય છે અને આટલું બિલ બાકી છે તો અત્યાર સુધી પાલિકાએ શા માટે ન ભર્યું। વધુ વિગત સાથે સંવાદદાતા વસંત આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વસંત, થરાદ નગરપાલિકા કે જેણે કરોડો રૂપિયાનું વીજ બિલ નથી ભર્યું, અધિકારીઓ આ અંગે શું કહી રહ્યા છે અને વીજ વિભાગ દ્વારા કેવી કાર્યવાહી? બિલકુલ જો વાત કરવામાં આવે તો થરાદ વિસ્તારનું જે સબ ડિવિઝન છે તેના અનેક એકમોનું જે વીજ બિલ છે તે બાકી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો થરાદમાં ઉત્તર ગુજરાત જે વીજ કંપનીની ટીમે બિલ ઉઘરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં થરાદ નગરપાલિકાનું 1.29 કરોડ જેટલું વીજ બિલ બાકી હોવાથી યુજીવીસીએલ દ્વારા આ નોટિસ ફટકારવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વોટર વર્કર્સ અને સ્ટ્રીટ લાઇટની જે રકમ છે તેનું બિલ ખાસ કરીને બાકી હોવાથી તાત્કાલિક ધોરણે ભરી દેવા નોટિસ ફાળવવામાં આવી છે। જોકે રહેણાંક, વાણિજ્ય સહિતની કચેરીઓનું પણ બિલ બાકી છે। હાલ તો બાકી વીજ બિલને લઈને તાત્કાલિક ધોરણે અસર પર આ નોટિસ ફટકારવામાં આવી છે અને તાત્કાલિક જે વીજ બિલ છે તે ભરવા નગરપાલિકાને જણાવવામાં આવ્યું છે। જી વસંત, સમગ્ર જાણકારી બદલ આભાર।